જે વેન્ડર હતા તેમની સાથે શું નક્કી કરવામાં આવ્યું, કેવી રીતની વ્યવસ્થા? અમદાવાદની અંદર માણેક ચોક ને લો ગાર્ડન ખાણી બજાર વર્ષોથી પ્રખ્યાત હતા. ત્યાં આગળ હેપી સ્ટ્રીટની નિર્માણ કર્યા પછી લગભગ ઘણા સમયથી આ હેપી સ્ટ્રીટની અંદર 36 જેટલા વેપારીઓના કામ ધંધા રોજગાર બંધ હતા. લગભગ 6 જેટલા જે વેપારી હતા લો ગાર્ડનની અંદર એ ચાલુ હતા. પરિણામે જે હેપી સ્ટ્રીટની આપણે વાત કરીએ કે મધ્યમ વર્ગના લોકો, ઉચ્ચ વર્ગના લોકો રાત્રિના સમયે ખાણીપીણી બજારમાં આવતા હતા. પરંતુ આ સ્ટ્રીટ બંધ થવાને કારણે આપણે વાત કરીએ કે આની અસરો પડી હતી. પરિણામે એ લોકોની રજૂઆત આવતી હતી કે જે ભાડા હતા એમને પોસાય એવા ન હતા. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે 36 લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે અને તેમને નોમિનલ ભાડું 25,000ના દરથી દર મહિને ત્યાં આગળ પોતાની વાન લઈને ઊભા રહી શકશે. અને જે 36 જૂના વેપારીઓ હતા એને પરિણામે આપણે વાત કરીએ કે આ હેપી સ્ટ્રીટ છે, લો ગાર્ડનની આપણે વાત કરીએ કે ફૂડ બજાર છે, એ પુનઃ ધમધમતું થશે અને જે ખાણીપીણીના જે રસિકો છે એમના માટે આ ખૂબ જ એક આનંદના સમાચાર છે. 36+ લો ગાર્ડન હેપી સ્ટ્રીટની અંદર 42 જેટલા વેન્ડર્સો હતા. એનસીસી થી શરૂ કરીને ભાગમાં 36 લોકો ઉભા રહેતા હતા અને લો ગાર્ડનની જે એન્ટ્રી છે ત્યાંથી 6 લોકો ઉભા રહેતા હતા. એ લોકોનું ભાડું બેઝિક પ્રાઇસ 50,000 નક્કી કરવામાં આવી છે, અપસેટ વેલ્યુ. અને આપણે વાત કરીએ કે અપસેટ વેલ્યુ કરતા જે 6 લોકોની અંદર વધારે હરાજીમાં જે બોલશે હાયર પ્રાઇસ વાળાને આપવામાં આવશે. પરંતુ જે 36 લોકો છે તેમને આપણે પુનઃસ્થાપિત કરવામાં ત્યાં આગળ આવ્યા છે અને પરિણામે ટોકન માસિક 25,000ના ભાડાથી આપણે જે હેપી સ્ટ્રીટના જે વેપારીઓ છે તેના પરિણામે હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતી થશે અને જે ખાણીપીણી માર્કેટ તરીકે લો ગાર્ડન ઓળખાતું હતું તેમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના અને તમામ લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટની અંદર હવેથી મુલાકાત લઈ શકશે. એની અંદર કે કોઈ વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા થતી નથી, સ્વચ્છતાની વ્યવસ્થા થતી, એના કારણે આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા, એ પ્રકારની લોકોનો આરોપ હતો. મુખ્ય વાત કરવામાં આવે તો એ લોકોએ ઓક્શનની અંદર ત્યાં આગળ પોતાના કાઉન્ટર, પોતાની વાન લીધી હતી. પરંતુ એ જે રેટ એમને જે પોસાતું નહોતું એટલે પરિણામે ત્યાંના ધંધા રોજગાર ધીમે ધીમે બંધ થતા ગયા. ત્યાં આગળ તમામ સુવિધા આપવામાં આવે છે પરંતુ રેન્ટ ન પોસાવાને કારણે 70,000 થી 80,000 પર મંથ રેન્ટ ભરવું પડતું હતું. પરિણામે આ 36 લોકો દ્વારા ધીમે ધીમે હેપી સ્ટ્રીટની અંદર આવવાનું બંધ થયું. કોર્પોરેશને આજે એનો ફરી પુનઃ વિચાર કર્યો અને આ જે 36 જે વેપારીઓ છે જે વર્ષોથી અહીંયા આગળ વ્યવસાય કરતા હતા તે લોકોને આ આપણે હેપી સ્ટ્રીટ કઈ રીતે પુનઃ ધમધમતી થાય એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આપણે વાત કરીએ કે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025ની અંદર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થયો છે. તો લો ગાર્ડનની અંદર વાત કરીએ કે જે ગાર્ડનની અંદર જે પાર્કિંગના રેટ નક્કી કરેલા છે એ જ રેટે આ વિસ્તારની અંદર આપણે વાત કરીએ કે હેપી સ્ટ્રીટની અંદર જે ભાગમાં પાર્કિંગ એરિયા રાખવામાં આવ્યો છે તે જ રેટથી પાર્કિંગના દર વસૂલવામાં આવશે. શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા ધાર્મિક સંસ્થાનો મામલે પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાવશે. કયા પ્રકારનો નિર્ણય? અમદાવાદ મહાનગરની અંદર અનેક ધાર્મિક સંસ્થાઓ, મંદિરો આવેલા છે. તેની અંદર પ્રાથમિક સુવિધાના કામ કરવા માટે સ્ટેન્ડિંગ બજેટની અંદર 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. એક મંદિરની અંદર ઘણીવાર કેટલાક કામો જો કરવાના હોય, એના પેવર બ્લોક નાખવાના હોય, ત્યાં આરસીસી રોડ બનાવવાનો હોય, ડ્રેનેજ લાઇન નાખવાની હોય, તદુપરાંત પીવાના પાણીનું હોય, વોટર કુલર હોય અથવા તો સોલર રૂફ નાખવાનું હોય, એના માટે વર્ષની અંદર મહત્તમ 10 લાખની મર્યાદાની અંદર એ વિકાસના કામો થઈ શકશે. એના આપણે એ મંદિર રજીસ્ટર થયેલું હોવું જોઈએ અને છેલ્લા 2 વર્ષનું એને ઓડિટ કરાવેલું હોય તો કોર્પોરેશન તરફથી આ સુવિધા આપવામાં આવશે. અને પરિણામે ઘણા મંદિરોની અંદર જે જોવા મળતી હોય છે કે ત્યાં પેવર બ્લોક તૂટેલા હોય છે, ફૂટપાથ આપણે વાત કરીએ કે આરસીસી રોડ હોતા નથી, એ લોકોને કુલરની જવાબદારી આપણે વાત કરીએ કે જરૂરિયાત હોય છે, પોતાનું લાઇટ બિલ ઘટાડવા માટે સોલર રૂફની જરૂરિયાત હોય, તો આ તમામ સુવિધા છે એ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવશે. અંદર જે પણ મર્યાદા આવતા હોય એ તમામ પ્રકારના ધાર્મિક સ્થળો છે, મંદિર હોય, ચર્ચ હોય, મસ્જિદ હોય, આ તમામ બાબતોનો જે સમાવેશ થતો હોય, જે ધાર્મિક સંસ્થા લોકો પૂજા કરવા માટે જતા હોય, મંદિર હોય, એ તમામનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. સાહેબ, અનેક મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે અટલ બ્રિજ, જે બન્યા બાદ તેના રંગરૂપ છે તેને ફરી એક વખત
વધુ આકર્ષક બનાવવાનો નિર્ણય કરાયો છે. કયા પ્રકારની ચર્ચા અને શું નિર્ણય કરાયો છે? સાબરમતી રિવરફ્રન્ટ એ અમદાવાદ, ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં એક નામના ધરાવે છે. હાલ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો પણ ચાલી રહ્યો છે. તદુપરાંત અનેક લોકો અટલ બ્રિજની મુલાકાત લેતા હોય છે. અટલ બ્રિજ એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવેલો બેનમૂન નમૂનો છે. હજારોની સંખ્યામાં ઘણા લોકો ત્યાં અટલ બ્રિજને જોવા માટે આવતા હોય છે. પરંતુ કેટલાક સમયથી અટલ બ્રિજની સફાઈ કરાવી, તદુપરાંત જે ઉપરની જે કમાનો છે એનું બ્યુટિફિકેશન જે કરાવવું એ જરૂરિયાત લાગી છે. એને લગભગ ખાસો એવો સમય પણ થયો છે. પરિણામે એના ટેન્ડર આપણે વાત કરીએ કે આવનાર સમયમાં ઇન્વાઇટ કરીશું અને ફરીથી અટલ બ્રિજ છે એક નવા રંગ રોગાન સાથે આપણને જોવા મળશે. જીએસટી ચેનલ અમદાવાદ. કયો કઈ રેફરન્સ